આમુખના લક્ષણો. આ એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે નીચે પૈકી કયા લક્ષણો આમુખના છે, કયા લક્ષણો આમુખના નથી. તો પેલું લક્ષણ આમુખનું કે આમુખ એ બંધારણનો ભાગ છે. સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કીધું? તો કે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે આમુખ એ બંધારણનો ભાગ છે. બીજું લક્ષણ કે આમુખમાં સંસદ અનુચ્છેદ 368 અંતર્ગત બંધારણીય સુધારો કરી શકે. કે ધ પાર્લામેન્ટ હેઝ પાવર ટુ અમેન્ડ ધ પ્રીએમ્બલ. ક્લિયર થાય છે? બંધારણમાં સુધારો પણ કરી શકે. આ બે વસ્તુ મૂળ બંધારણમાં ક્યાંય કીધી નહોતી, પરંતુ મિત્રો એક કેસ આવ્યો હતો કેશવાનંદ ભારતી. પેલા બેરુબારી કેસમાં તો ના પાડી હતી કે આમુખ એ બંધારણનો ભાગ પણ નથી અને આમુખમાં સુધારો પણ ન કરી શકાય. પણ કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય કેસ, આ કેસમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે આમુખ એ એક તો બંધારણનો ભાગ પણ છે, આમુખ ઇઝ અ પાર્ટ ઓફ પ્રીએમ્બલ, અને બીજું એમણે કીધું કે આમુખમાં બંધારણીય સુધારો પણ કરી શકાય. તો સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટ બાદ ઇન્દિરા ગાંધીની સરકારે આમુખમાં અત્યાર સુધી એક જ વખત સુધારો કર્યો છે અને એ સુધારો હતો 42મો સુધારો 1976, અને ત્યારે આમુખમાં એક વખત સુધારો થયો હતો. એટલે અત્યાર સુધી આમુખમાં એક જ વખત સુધારો થયો છે, 42મો સુધારો. અને 42માં બંધારણીય સુધારાથી આમુખમાં કેટલાક શબ્દ ઉમેરા, 3 શબ્દો ઉમેરા. એક શબ્દ હતો પંથ નિરપેક્ષ, એટલે સેક્યુલરિઝમ, સેક્યુલર. આ શબ્દ મૂળ બંધારણમાં નહોતો. પંથ નિરપેક્ષ અથવા બિન સાંપ્રદાયિક, સેક્યુલર. બીજો શબ્દ ઉમેરો સમાજવાદ અથવા સમાજવાદી રાજ્ય, સમાજવાદી. ત્રીજો શબ્દ ઉમેરો અખંડિતતા. તો જે મૂળ બંધારણના મિત્રો 3 શબ્દો નહોતા, પરંતુ આમુખમાં 42માં બંધારણીય સુધારાથી આ શબ્દ ઉમેરવામાં આવ્યો. એટલે આમુખની અંદર અત્યાર સુધી એક જ વખત સુધારો થયો. એ સુધારો એટલે 42મો બંધારણીય સુધારો. એટલે વિધાન એવું જ પૂછે કે નીચે પૈકી કયા લક્ષણો આમુખના લક્ષણો નથી. ક્લિયર થાય છે? એવો જ ક્વેશ્ચન એક્ઝામમાં આવી જાય ડાયરેક્ટલી. ત્રીજું લક્ષણ શું છે, જે હમણાં જ એક વ્યક્તિ મને કહેતો હતો? ત્રીજું લક્ષણ એ છે કે આમુખને કોર્ટમાં ન પડકારી શકાય. પ્રીએમ્બલ ઇઝ નોટ એન્ફોર્સેબલ ઇન કોર્ટ. આમુખને આપણે કોર્ટમાં ન પડકારી શકીએ. ખાસ મિત્રો આ ધ્યાન રાખજો કે આમુખને કોર્ટમાં ન પડકારી શકાય. ધારો કે સમાજવાદના આધારે હું એવું કહું કે અનંત અંબાણી જેટલી મને સવલતો નથી મળતી. અનંત અંબાણીના લગ્નમાં તો રિહાના ને કેટરીના કેફ ને આ બધા લોકો ડિસ્કો કરવા આવે, મારા લગ્નમાં તો કોઈ આવતું જ નથી. એના જેટલી મને સુવિધા આપો, પણ એને તમે કોર્ટમાં પડકારી શકો નહીં. કોર્ટમાં માત્ર ને માત્ર મૂળભૂત અધિકારોને પડકારી શકાય. ચોથું લક્ષણ એ કહું કે આમુખની જોગવાઈઓ અથવા આમુખની જોગવાઈઓ એ સંસદ કે વિધાનમંડળ માટે, રાજ્ય વિધાનમંડળ માટે કાયદો ઘડવાનો સ્ત્રોત નથી. આમુખની જોગવાઈ એ સંસદ કે વિધાનમંડળ માટે કાયદો ઘડવાનો સ્ત્રોત નથી.